તો નજર કરીએ અમદાવાદ ઉપર તો અમદાવાદમાં નશામાં ધૂત થઈને બેફામ રફતાર થકી નિર્દોષ લોકોનો જીવ લેનાર નશેડીઓને જાણે કે પોલીસ કે કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર જ ન હોય તેમ એક પછી એક અકસ્માતો સર્જી રહ્યા છે। ત્યારે અમદાવાદના નરોડા દહેગામ રોડ ઉપર એક કારના ચાલકે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જાતા બે નિર્દોષ યુવકોના જીવ ગયા છે। ત્યારે અકસ્માતના રૂવાડા ઉભા કરી દેતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં સામે આવ્યા, જ્યાં સીસીટીવીમાં જોવા મળે છે કે કાર ચાલક એટલી સ્પીડમાં હતો કે ડિવાઈડરની જગ્યા પર મૂકેલા પથ્થરો કૂદીને કાર હવામાં ફંગોળાઈ હતી અને સામેની બાજુએ આવી રહેલા એક્ટિવાને ટક્કર મારી હતી, જેમાં 26 વર્ષીય અમિત રાઠોડ અને 27 વર્ષીય વિશાલ રાઠોડ બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। ત્યારે કાર ચાલકનું નામ મિતેશ ઉર્ફે ગોપાલ પટેલ હોવાનું સામે આવ્યું છે। ત્યારે અકસ્માત બાદ સ્થાનિક લોકો અને સરપંચ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। લોકોએ જ્યારે કાર ચાલકને ઝડપ્યો તે નશાની હાલતમાં હતો અને લથડિયા ખાતો હતો। ત્યારે નિર્દોષ યુવકોને કચડી નાખ્યા બાદ પણ કાર ચાલક નફટાઈપૂર્વક દારૂ પીધી હોવાની કબૂલાત કરી હતી। એટલું જ નહીં, કાર ચાલક ગોપાલ પટેલ અને અકસ્માત પછી ઘટના સ્થળેથી થાર કાર લઈને આવેલો તેનો પુત્ર બંને ગીતો સાંભળવા લાગ્યા। આથી ઉશ્કેરાયેલા લોકોએ કાર ચાલકને મેથી પાક ચખાડ્યો, જ્યાં સમગ્ર મામલે કણબા પોલીસ સ્ટેશને કાર ચાલક ગોપાલ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે વાસણા ગામના કાળુસિંહ દીપસિંહ રાઠોડની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં પોલીસે કાર ચાલકનું તબીબી પરીક્ષણ કરાવી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સ્ટેશન ખાતે તારીખ 1/12/24 ના રોજ એક ટેલિફોન મળતીના આધારે ગુનો નોંધવામાં આવેલો છે, જે બીએનએસ કલમ 105, 281, 125 બી તેમજ એમબી એક્ટ 177, 184 મુજબ લેવામાં આવેલો છે। એની વિગતો ટેલિફોન મળતીના આધારે જાણવા મળ્યું કે એક એક્ટિવા અને ક્રેટા ગાડી વચ્ચે કણબા પોલીસ સ્ટેશનની હદમાં એણાસણ ગામ પાસે એક એક્સિડન્ટ થયો છે અને ગમખ્વાર અકસ્માત હોવાની ટેલિફોન મળતી હતી। તાત્કાલિક પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને આ બાબતે આરોપીને પણ પોલીસે પકડી લીધો છે। એક્ટિવા ચાલક જે છે બે જે ગાંધીનગરના ખાતેના દહેગામ પાસેના જ રાઠોડવાસ વાસણા ખાતેના રહેવાસી છે અને તેઓ નરોડા પાસેથી પરત જતા હતા। અમિતભાઈ જે ચાલક છે અને એમની પાછળ બેઠેલા વિશાલભાઈ, તો એક્ટિવાના બંને જે ચાલક અને એની પાછળના વ્યક્તિ છે એ બંનેનું ફેટલ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળે અને આ બાબતે વધુ જાણકારી મેળવતા ખ્યાલ આવે કે એક્ટિવાની સાથે જે ગાડીનો અકસ્માત થયો છે તે ઓપોઝિટ સાઈડથી આવતી હતી અને ક્રેટા ગાડી હતી અને આ ગાડીનો માલિક છે જે ચાલક મિતેશ ઉર્ફે ગોપાલભાઈ રમેશભાઈ પટેલ, જે એ પણ દહેગામની હદમાં એનું ખેતર ધરાવે છે અને નરોડા પાસે એનું ઘર છે, ત્યાં જતો હતો અને દરમિયાન એની ગાડી સંતુલન ગુમાવતા રોડની ઓપોઝિટ સાઈડ ડિવાઈડર થી છટકીને સામેની સાઈડ જતા એક્ટિવા સાથે ભટકાયેલી હતી અને એક્ટિવાની ઉપર ગાડી આવી જતા બંને